સિટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા વિઠ્ઠલભાઈ રાદડિયાના સ્મરણાર્થે 17મા સ્નેહનું વાવેતર શાહી સમૂહ લગ્નોત્સવનું આયોજન 20 એપ્રિલે રવિવારના રોજ રજવાડી પાર્ટી પ્લોટ જૂનાગઢ રોડ જેતપુર ખાતે કરવામાં આવશે, જેમાં 111 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે। દીકરીઓને જરૂરી તમામ ચીજવસ્તુઓ કર્યાવર રૂપે આપવામાં આવશે। ત્યારે સમૂહ લગ્નના આયોજન વિશે માહિતી આપવા સિટી કાઉન્સિલ ઓફ જેતપુરના સભ્યોએ અબતક મીડિયાની શુભેચ્છા મુલાકાત લઈ વિશેષ માહિતી પૂરી પાડી હતી। ખાસ કરીને જેતપુર વિસ્તારમાં આવા દર વખતે તમે લગ્ન આયોજન કરો છો 17 વર્ષ થયા, તો લોકોનો ઉત્સાહ અને લોકોનો સહયોગ કેવો મળતો છે? આગેવાનો તો છો જ, બધા પૈસાથી તો કોઈ પ્રશ્ન આવે, બાકી બધી વ્યવસ્થામાં કેવો સહયોગ? ના બહુ જ સહયોગ મળે। એમાં વિઠ્ઠલભાઈનું નામ હોય છે ને એટલે કાફી થઈ જાય। સ્વયંસેવકો સામેથી આવે। કાલે અમે સ્વયંસેવકોની મીટિંગ કરી હતી, 200-300 જણા બધા ગામની દરેક સંસ્થાના લોકો આવ્યા હતા। અમારા કામ જે જરૂર હોય આપણે આમ જો તો જેતપુર પંથકનું ગૌરવ અને વિઠ્ઠલભાઈ એમ કહેવાય કે સૌરાષ્ટ્રના છોટે સરદાર આપણે કહીએ। વિઠ્ઠલભાઈને આજે આપણે યાદ કરવા હોય તો વિઠ્ઠલભાઈ તમારી કેવી સ્મૃતિ ને વિઠ્ઠલભાઈને કેવા રીતે આપણે આજે બધાને સ્મૃતિ તરીકે આપણે યાદ કરવા? વિઠ્ઠલભાઈને એવી રીતે અમે યાદ કરી છીએ કે એવો વ્યક્તિ હતો, અમે તો 30 વર્ષથી એને જોડાયેલા, નીચે બેસી જાય અમારી હારે અને મોટો ગમે એવો હોય એની હારે એ બેસી એ ટાઈપનું એનું માનસ હતું કે એ જમવાનું હોય તો એ બધાની સાથે જમતા હોય, એવું નહીં કે ભાઈ વીઆઈપીમાં જમવાનું। એ એમ કે એના કાર્યકરોને કે હાલો ને આપણે અહીંયા જમી, આ ટાઈપનું એનું માનસ હતું, એટલે અમારા દિલમાં વસી ગયા। પ્રજાની વચ્ચે પ્રજાની સાથે સુખમાં દુઃખમાં ભેગા ઉભેલા હોય, સુખ દુઃખમાં ઊભો રહીએ માણસ। આપણે એમ કહી આ તો ઓન પેપર વાત કરું કે ફલાણો ભાઈ મને આવી રીતે ફોન કરે છે તો એ ત્યાંથી જ ફોન કરે, ભાઈ તારે આને ફોન કરવાનો થતો નથી, નંબર લાવ મારી પાસે। આ ટાઈપનો ઓન ધ સ્પોટ નિર્ણય શક્તિ ઇમિડિયેટ અને પબ્લિકને પૂરેપૂરો સાથે ઉભા રહેવાનો, સાથે ઉભા એ નાના માણસો ઉભા હોય ત્યાં સીધી એની ગાડી જાય, એ એની ખાસિયત હતી। અને એની બીજી ખાસિયત અમે એ જોઈ કે એની ગાડી આવે કે ભાઈ અમારા જેતપુરમાં 332 ચોક છે, કદાચ એ ત્યાંથી નીચે ઉતરે ને તો સીધા 200 જણા તો પેલા ભેગા થઈ જાય કે વિઠ્ઠલભાઈ। હા, અમે કરિશ્મા બીજા કોઈ નેતામાં જોયો નથી। એટલે ને વિઠ્ઠલભાઈ જે ઉભા રહીને પક્ષને ઉભું રહેવું પડે એવી પરિસ્થિતિ આવી ગઈ। કોંગ્રેસ અને એને તો બધા પક્ષમાં જીત હાંસલ કરી, એટલે આવા નેતા અત્યારે ગોતો બહુ ઓછા નથી। અત્યારે એની ખોટ હજી હવે લાખો લોકો એને વિઠ્ઠલભાઈને યાદ રોજ કરતા છે। આપણા જયેશભાઈ એમ કહેવાય કે આ યંગ એજમાં નાની ઉંમરમાં વિઠ્ઠલભાઈનો જે વારસો, કારણ કે આવડો મોટો વારસો વિઠ્ઠલભાઈનો, એ સંભાળવા પણ એટલો જ કે મોટી જવાબદારી કહેવાય। આટલી બધી સંસ્થાઓ, બેંક, આ બધી વ્યવસ્થા પ્લસ સામાજિક રાજકીય બધી જ ક્ષેત્રે ઊભું રહેવાનું। પછી આ લોકોને એવું થોડું છે કે ભાઈ લેવા પટેલ સમાજમાં એનું માન છે, સર્વજ્ઞાતિ મેં ભાઈ તો બધાયમાં સર્વ, એવું કઈ નથી કે ભાઈ આ પટેલ સમાજના છે તો એમાં માન છે, એવું ના, દરેક નથી। આ લોકોને તો બીજી જ્ઞાતિ વધારે ચાહે, એ અમને એમ કે તમે આને હું હજી તમે આને કઈ સમજતા નથી કે અમે સમજી છે આ શું છે કે અમારી નાતમાં આવો કોઈ છે નહીં એમ। બરાબર છે। આજે કન્યા ક્ષેત્રે કેળવણી ક્ષેત્રે વિઠ્ઠલભાઈ જે સ્ટાર્ટ કર્યું, આજે દીકરીઓ પ્રત્યેનો એનો આદર, આજે જે પંથકમાં આ વાતાવરણ આપણે જોવાય છે, અને આપણે કેવી રીતે યાદ કરી શકાય કે દીકરીઓ તરફનો એનો આદર કેવો લાગે? પહેલા જ વેલા હું તમને કહું, આજે જામકંડોરણા જે પછાત ગામ હતું જ્યારે એ ધારાસભ્ય બન્યા ત્યારે જામકંડોરણામાં અમે મોટરસાઇકલ લઈને ધોરાજીથી રાતના ત્યાં ન જઈ શકતા। બરાબર છે, તો દીકરીઓની પરિસ્થિતિ તો એવી જ હોય। તો એને એ બધું સામ્રાજ્ય ત્યાં કરી અને એટલું બધું કંડોળાનો વિસ્તાર એવો બનાવી દીધો અને છાત્રાલય બનાવી ત્યારે 1992માં એ છાત્રાલય ત્યાં બનાવી ત્યારે એમ ઓહો થતું હતું આપણને કે ભાઈ અહીંયા કોઈ દી હોય। હવે એ પછાત ગામમાં આજે આખા ગુજરાતની છોકરીઓ ત્યાં ભણે છે, બરાબર। અને સૌથી મોટી સંખ્યા કહેવાય તો જામકંડોરણામાં છે। કન્યા છાત્રાલયમાં આપણે જોઈએ તો ગુજરાતમાં આવડી મોટી કન્યા ને કુમાર બે થઈને રોજ 6000 માણસ 7000 માણસ જમાડવું 2 ટાઈમ। હવે આપણે લગ્નમાં નથી કરી, એ ત્યાં એક જ રસોડે જમે છે એમ।